નમસ્કાર. જયેશ રાદડિયાનું જૂનું કૌભાંડ. ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટરની પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે તો ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડનાર બિપિન ગોતાની હાર થઈ હતી. તેમણે ઉમેર્યું કે 113 લોકોએ જેમણે જયેશ રાદડિયાને મત આપ્યા તેમની સામે પગલાં લો. ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે મલાઈવાળી સંસ્થામાં કબજો છે. ડેરીના ભ્રષ્ટાચાર સામે અગાઉ મેં રજૂઆત કરી હતી. ભાજપ દ્વારા છેલ્લા 2 ટર્મથી ડિરેક્ટર ચૂંટણી લડાઈ આવેલા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલ મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ તરફ હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશીદનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઇફકોના ચૂંટણીમાં મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યું અને ચૂંટાયા. CR પાટીલ પ્રમુખ બન્યા અને પહેલા સહકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતું હતું. આ સાથે ઉમેર્યું કે આ બિપિન ગોતાની હાર નથી, ભાજપની હાર છે. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે. તેના નિર્ણય માટે મોટો નિર્ણય લેવો પડશે. આ સામે તેમણે ઉમેર્યું કે પાર્ટી વિરોધમાં હોદ્દા લઈ લેવા જોઈએ. ભાજપના ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા જ ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશીદે કહ્યું કે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરો. ધન્યવાદ. જય